તો જાપાનમાં એશિયન ગેમ્સમાં ગુજરાતના 3 ખેલાડી, સુરતના માનવ ઠક્કરની એશિયન ગેમ્સમાં પસંદગી। ત્રીજી વખત એશિયન ગેમ્સ રમશે માનવ ઠક્કર। પસંદગી થતાં માનવ ઠક્કરે ખુશી વ્યક્ત કરી। બેસ્ટ પરફોર્મન્સ માટે માનવ ઠક્કરે તૈયાર છે। 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો। આ વખતે વધુ મેડલ જીતવાનો પ્રયાસ થશે। 6 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ શરૂ કર્યું હતું। માતા પિતાને જોઈ ટેબલ ટેનિસની શરૂઆત કરી। માતા પિતા જ માનવના પ્રથમ કોચ બન્યા। માતા પિતા અને કોચનું તેને માર્ગદર્શન મળ્યું। સો એશિયન ગેમ્સ જે જાપાનમાં થઈ રહેલી છે એમાં મારું સિલેક્શન થયું છે। मैं બહુ જ ખુશ છું કે અમારી ત્રીજી એશિયન ગેમ્સ છે। સપ્ટેમ્બર 20 થી 28 થઈ રહી છે અને આપણા ગુજરાતના એમાંથી 3 પ્લેયર્સ સિલેક્ટ થયા છે। એમાંથી સુરતના 2 અને એમાંનો હું એક છું। અમે ટ્રાય કરશું કે અમે અમારું બેસ્ટ આપીએ। 2018માં પણ જે એશિયન ગેમ્સ થયેલી હતી એમાં અમારો બ્રોન્ઝ મેડલ આવેલો હતો। અમે ટ્રાય કરશું કે આ વર્ષે પણ અમે અમારું બેસ્ટ આપીએ અને અમે જેટલા વધારે મેડલ્સ આવે એટલું અમે ટ્રાય કરશું। પરિવારનો કેવો સપોર્ટ છે? કોચનો ખાસ એમાં મહેનત હોય છે? સો ફેમિલીનો બહુ જ સારો સપોર્ટ હતો કે જ્યારે હું 6 વર્ષનો હતો ત્યારથી મેં રમવાનું સ્ટાર્ટ કર્યું ને મારા ઘરમાં ટેબલ હતું ને જેટલું મારા પેરેન્ટ્સ રમતા હતા એ લોકોને જોઈને જ મેં રમવાનું સ્ટાર્ટ કર્યું। તો એ લોકો મારા આઈ થિંક ફર્સ્ટ કોચિસ હતા જે લોકોએ મારે અંદર ટેબલ ટેનિસમાં સ્પાર્ક જોયો અને પછી મેં ધીરે ધીરે અહીંયા લોકલ ક્લબમાં એડમિશન લીધું અને પછી રમવાનું સ્ટાર્ટ કર્યું અને ત્યારથી લઈને અત્યાર સુધી હું વર્લ્ડ નંબર 1 થયો અંડર 18 અને 21માં। સાથે સાથે ઓલિમ્પિક્સ પણ રમ્યો। પેરિસ ઓલિમ્પિક્સ જેમાં ખાલી સુરતથી 2 જ ઓલિમ્પિયન છે અત્યાર સુધી, એમાંનો હું એક હતો। સો આઈ થિંક બહુ જ સારો સપોર્ટ રહ્યો છે। કોઈ વખત કોઈ તરફથી એક્સટર્નલ પ્રેશર કે એવું કંઈ નથી ને હું આખું મારું બેસ્ટ આપીશ એશિયન ગેમ્સ જાપાનમાં મારા ફેમિલી, કન્ટ્રી અને ગુજરાત માટે મેળવ્યું।